નમસ્કાર મિત્રો, આજે આપણે નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, જે ટોપિકમાં 8 નિયમો ઉપર આધારિત છે. એમાં 8 નિયમો આવશે. આ નિયમો તમારે બરાબર પહેલાં સમજવાના છે અને સમજ્યા પછી ઉદાહરણ દ્વારા એને વ્યવસ્થિત રીતે મગજમાં ઉતારવાના છે. તો પ્રશ્નનું નામ છે અહીંયા અર્થસૂચક અંકો. મિત્રો, અર્થસૂચક અંકો, જેને બીજા શબ્દોમાં સાર્થક અંકો કહેવામાં આવે છે. અર્થસૂચક અંકો બીજા શબ્દોમાં એને કહેવામાં આવે છે સાર્થક અંકો. એટલે શું તે નક્કી કરવાના નિયમો વિગતવાર સમજાવો. તો અહીંયા સાર્થક અંકો એની વાત કરીએ અથવા અર્થસૂચક અંકોની વાત કરીએ તો મિત્રો, તમે જ્યારે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં આવશો અથવા તો ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં જશો ત્યારે જે રસાયણ વિજ્ઞાનમાં એસિડ બેઝ ટાઇટ્રેશન કરવાના આવશે અને એ એસિડ બેઝ ટાઇટ્રેશન કરશો ત્યારે તમને ચોક્કસ એક અવલોકન પ્રાપ્ત થશે, જેને આપણે રીડિંગ કહીશું. હવે એ રીડિંગ ગમે તે હોઈ શકે. માની લઈએ કે એ રીડિંગ 11.2 છે. હવે 11.2 એ સાચું રીડિંગ છે. તો અહીંયા હું લખું કે 11.2 મિલીલીટર આટલું આપણને રીડિંગ મળ્યું. તો આમાં પોઈન્ટની આગળના પ્રથમ 2 અંક 11 એ ચોક્કસ છે. એ મૂલ્ય બદલાશે નહીં. એ 11 આવશે, બધાને આવશે. પણ પાછળનો અંક છે, પોઈન્ટ પછીનો બગડો 2, એ અંકમાં વિવિધતા જોવા મળશે. વિવિધતા જોવા મળશે એટલે 11.2 મેં પ્રયોગ કર્યો એટલે મારે 11.2 આવ્યું એટલે એ તમારે એટલું આવે તો સાચું. પણ વિદ્યાર્થી મિત્રો, તમે પ્રયોગ કરશો ત્યારે 11.4 લાવશો, 11.5 લાવશો, 11.6 લાવશો, 11.3 પણ લાવશો, 11.1 પણ આવશે, કેટલાક મિત્રોને 11 પણ આવશે. તો આ બધી જ વેરાયટી તમને ત્યાં જોવા મળશે પ્રયોગશાળામાં. તો પછી આ જે 0.2 છે એ બધાને એક સરખું નથી આવતું, જુદું જુદું આવે. 11 તો દરેકને આવશે, પણ 11 પછીનો જે અંક છે એમાં જુદી જુદી વિવિધતા મતલબ જોવા મળે છે. તો એ અંક છે એ અનિશ્ચિત અંક કહેવાશે. 11 એ નિશ્ચિત છે, પાછળનો 0.2 છે એ અનિશ્ચિત છે. આ પ્રમાણેની વાત છે. એવી રીતે માનો કે તમને કોઈ પદાર્થનું વજન કરવા આપવામાં આવે, કોઈ ધાતુનો ટુકડો છે, ફોર એક્ઝામ્પલ ધાતુનો ટુકડો છે ને તમને આપો કે ભાઈ તમે આનું વજન કરી લાવો. હવે એ મેં જે વજન કર્યું તો મારે એ વજન આવ્યું 5.5 ગ્રામ. 5.5 ગ્રામ મારે આટલું વજન આવ્યું, 5.5 ગ્રામ. તો પ્રથમ 5 છે એ નિશ્ચિત, પણ પાછળનો પોઈન્ટ પછીનો 5 છે એ અનિશ્ચિત રહેશે. કારણ કે તમે પ્રયોગ કરશો એટલે કોઈ 5.4 લાવશે, કોઈ 5.2 લાવશે, કોઈ 5.1 લાવશે, કોઈ 5.6, 5.7, 5.8, એટલે એ અંક બદલાશે. પ્રથમ 5 અંક છે એ બદલાશે નહીં. એટલે પ્રથમ છે એ નિશ્ચિત, પાછળનો છે તે એ અનિશ્ચિત અંક છે એવું કહેવાય. તો હવે મિત્રો આપણે અહીંયા સમજીએ વ્યાખ્યામાં શું કહેવા માંગે છે. જુઓ અહીંયા, અર્થસૂચક અંક માપ દર્શાવતી કોઈ એક સંખ્યાના નિશ્ચિતપણે જાણેલા અંકો. તો અહીંયા માપ દર્શાવતી કોઈ એક સંખ્યાનું નિશ્ચિતપણે જાણેલું અંક એટલે મેં શું કહ્યું, 11.2, બરાબર. ઉપરાંત એક અનિશ્ચિત છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંકને સમાવતી સંખ્યાને અર્થપૂર્ણ સંખ્યા કહે છે. મેં તમને ઉદાહરણ 11.2 આપ્યું તો 11 એ કેવો અંક કહેવાય, નિશ્ચિત. અને 0.2 છે એ કેવો કહેવાય, અનિશ્ચિત.
એ અનિશ્ચિત કહેવાશે. પણ સમગ્ર 11.2 અને સમાવતી આ જે સંખ્યા છે 2 અંકોનો સમાવતી એવી સંખ્યાને અર્થ સૂચક સંખ્યા કહેવાય. હવે સાચું રીડિંગ તમારું કયું ગણાય? 11.2 પરફેક્ટ, પણ એમાં ±1 જેટલી એરર હોય તો એ વેલિડ, એ 100% સાચું. એટલે તમારું રીડિંગ 11.1 આવે તોય સાચું, 11.3 આવે તો પણ સાચું. 0.2 ની આગળ પાછળ ઉપર નીચે જે કહીએ તે ત્યાં સુધીનું રીડિંગ આવે તો એ કમ્પ્લીટ 100% સાચું કહેવાય. એટલી અનિશ્ચિતતા આવવાની શક્યતા રહેલી છે. એના કરતાં પછી અનિશ્ચિતતા વધી જાય તો ત્યાં તમારા ગુણ વધારે કપાય. આ પ્રેક્ટિકલની વાત કરી. લખ્યું છે, ધારો કે પ્રયોગશાળામાં કોઈ એક રીડિંગ 11.2 મિલી આવે તો 11 નિશ્ચિત અને 2 અનિશ્ચિત છે. આગળ પણ કહ્યું 11 નિશ્ચિત અને 0.2 છે પાછળનો બગડો એ અનિશ્ચિત. આથી છેલ્લા અંકની અનિશ્ચિતતા એટલે છેલ્લો અંક એટલે કયો? 0.2 એ છેલ્લો કહેવાય. એની અનિશ્ચિતતા ±1 થશે. ±1 થશે એટલે તમારું રીડિંગ શું હોઈ શકે? 11.2 ±1 એટલે 11.2 +1 કરો તો અહીંયા 11.3 થાય અને માઇનસ કરો તો 11.1 થાય. એટલે આટલો જવાબ આવે તો એ કદ તમારું સાચું કહેવાય. ±1 જેટલી એરર હોઈ શકે, એટલી અનિશ્ચિતતા હોઈ શકે. તો આ હતી અર્થસૂચક સંખ્યાની જાણકારી. હવે વાત કરીએ આપણે અર્થસૂચક અંકો નક્કી કરવાના નિયમો. એકદમ ધ્યાનથી સમજજો, એકદમ સરળ નિયમો છે. 3-4 વખત વાંચશો અને ઉદાહરણ દ્વારા સમજશો એટલે તમને એ આવડશે. આપણે ટોપિક પૂર્ણ કર્યા બાદ ઘણા બધા ઉદાહરણ પણ આપણે એના લઈશું. જો મિત્રો, હવે અર્થસૂચક અંકો નક્કી કરવાના નિયમો. પહેલો નિયમ શું કહે છે? શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક સંખ્યા છે. આપણે શું નક્કી કરવાનું છે? અર્થસૂચક સંખ્યા નક્કી કરવાની છે. તો પહેલો નિયમ એ શું કહ્યું? શૂન્ય સિવાયના તમામ અંકો, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક સંખ્યા છે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અહીંયા 285 સેન્ટીમીટર લખ્યું તો આમાં કોઈ જગ્યાએ શૂન્ય આવતો નથી. તો કેટલા અંક થયા? બગડો, આંઠડો અને પાંચડો 3 અંક થયા. 285 એટલે 285 સેન્ટીમીટર એમાં અર્થસૂચક અંકો, અર્થસૂચક સંખ્યા કેટલી થાય? 3 થાય. પછી લખ્યું અને બીજું ઉદાહરણ આપ્યું 0.25 મિલીલીટર. 0.25 મિલીલીટર. મિત્રો, આપણે શું કરવાનું છે? શૂન્ય સિવાયના અંકો એટલે આ પોઈન્ટ આગળનો જે શૂન્ય છે એ કેન્સલ. તો પાછળ કેટલા વધ્યા? 25 2 અંક થયા. તો આમાં 0.25 મિલીલીટર એમાં અર્થસૂચક અંકો કેટલા? 2. શૂન્યને ધ્યાનમાં લેવાની નહીં. નિયમ જ કહે છે કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક સંખ્યા છે. આમાં 3 થાય, આમાં શૂન્ય ન ગણો એટલે આમાં 2 થાય. એટલે વાક્ય આખું લખેલું છે માં અર્થસૂચક સંખ્યા અનુક્રમે 3 અને 2 છે. એટલે આ 3 અને આ 2 શૂન્ય ધ્યાનમાં લેવાના નહીં. તો અર્થસૂચક સંખ્યા 3 અને 2 એ જવાબ થાય. બરાબર છે? ઓકે, પહેલો નિયમ ક્લિયર. બીજો નિયમ, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. ફરી વાર, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય એ તમારે પકડવાનો કોને? શૂન્ય સિવાયના અંકને. એની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. ક્લિયર? ફરીવાર, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. આવા શૂન્ય શું બતાવે? માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન. તો જો અહીંયા ઉદાહરણ લીધેલું છે 0.03. શૂન્ય સિવાયનો અંક એટલે 3 એ શૂન્ય સિવાયનો અંક કહેવાય. ની આગળનો શૂન્ય
એટલે આ આગળનો શૂન્ય થયો, આ આગળનો શૂન્ય થયો. એ અંક અર્થસૂચક હોતો નથી, એટલે આ અર્થસૂચક અંક નથી. બરાબર છે. તો આ 0.03 એમાં અર્થસૂચક અંક માત્ર એક જ 3 સંખ્યા છે એ જ અર્થસૂચક અંક બતાવશે. એટલે અહીંયા અર્થસૂચક અંક એક જ થશે. લખ્યું છે માં એક જ અર્થસૂચક અંક છે, એટલે આ 3 એ જ અર્થસૂચક અંક. બીજું 0.0052 તો એમાં અર્થસૂચક કેટલા? તો પાછળના 5 અને 2 છે એ 2 છે. બરાબર. એની આગળ 00 એ અર્થસૂચક અંક ગણાય નહીં. ઓકે, સોરી. તો મિત્રો તમે સમજી ગયા, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક અંકમાં ગણતરીમાં લેવાનો નથી. એ શું દર્શાવશે? દશાંશ ચિહ્નનું સ્થાન. એટલે અહીંયા 0ની આગળ દશાંશ છે, અહીંયા 2 0ની આગળ દશાંશ ચિહ્ન છે, એ દશાંશ ચિહ્નનું સ્થાન બતાવશે. એ અર્થસૂચક અંક કહેવાતા નથી. ચલો મેં એક બીજું ઉદાહરણ લખ્યું અહીંયા. તો મિત્રો આમાં અર્થસૂચક અંકો કેટલા? તો જુઓ 0.000000 મૂકેલા છે, જે અર્થસૂચક અંક ગણાતા નથી. પણ 1 અને 9 તો આમાં અર્થસૂચક અંકોની સંખ્યા માત્ર 2 જ થશે. ઓકે, તો આ 3 નિયમો જરા, આ 2 નિયમો ચાલ્યા, આ 2 નિયમો જરા વ્યવસ્થિત તમે એક વખત વાંચી લો, પછી આપણે આગળ ચલાવીએ. મિત્રો 2 નિયમ તમે સ્પષ્ટ સમજી લીધા હશે. હવે ત્રીજા નિયમની વાત કરીએ. શૂન્ય સિવાયના 2 અંકો ની વચ્ચે આવતું શૂન્ય, શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચે આવતું શૂન્ય. અહીંયા માનો કે 1 છે ને અહીંયા માનો કે 5 છે, તો એની વચ્ચે 0 આવતા હોય તો એને અર્થસૂચક અંકોની ગણતરીમાં લેવાના. શૂન્ય સિવાયના 2 અંકની વચ્ચે આવતું શૂન્ય હંમેશા અર્થસૂચક સંખ્યા ગણાય છે. ઓકે, ફરીવાર, શૂન્ય સિવાયના 2 અંકો, અહીંયા 1 છે ને અહીંયા 5 છે, એની વચ્ચે જેટલા શૂન્ય આવતા હોય એ બધા જ શૂન્યને અર્થસૂચક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. જો અહીંયા શું લખ્યું ઉદાહરણમાં જુઓ, 2.005 તો બગડા અને પાંચડાની વચ્ચે શૂન્ય આવે છે, તો નિયમ પ્રમાણે અર્થસૂચક અંકમાં એની ગણતરી કરવાની થશે. તો અહીંયા અર્થસૂચક અંકો કેટલા થયા? 2.005 4 થયા. 2 0 0 અને 5 એમ કરીને 4 અર્થસૂચક અંક થયા. એટલે અહીંયા લખ્યું છે એના 4 અર્થસૂચક અંક કહેવાશે. એવી રીતે 107, 1 અને 7 ની વચ્ચે શૂન્ય છે, એ શૂન્ય પણ અર્થસૂચક સંખ્યા તરીકે ગણતરીમાં લેવું પડે નિયમ પ્રમાણે. તો 107માં 3 અર્થસૂચક અંક થાય. તો મિત્રો નિયમ ખ્યાલ આવી ગયો. શૂન્ય સિવાયના 2 અંકની વચ્ચે આવતા તમામ શૂન્યને અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં લેવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ બીજું આપ્યું. 1 1 2 3 4 5 અને 6 શૂન્ય મૂક્યા, અને પછી 4 ની વચ્ચે 6 શૂન્ય, તો 6 એ 6 શૂન્યને તમારે ગણતરીમાં લેવાના થશે. તો 1 અને 4 2 અને 6 શૂન્ય, 6 અને 2 8. જો 1 2 3 4 5 6 7 અને 8, તો અહીંયા અર્થસૂચક અંકોની સંખ્યા 8 થાય. ઓકે, તો અહીંયા આપણા 3 નિયમ પૂરા થયા. હવે ચોથો નિયમ અહીંયા આવી જાઓ. ચોથો નિયમ શું કહે છે જુઓ, દશાંશ ચિહ્ન પહેલાના અને દશાંશ ચિહ્ન પછીના અંક વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક સંખ્યા ગણાતા નથી. દશાંશ ચિહ્નની પહેલા અને દશાંશ ચિહ્નની પછી આવતો અંક
અર્થસૂચક સંખ્યા ગણાતો નથી. અહીંયા પણ આપણે એવું જ કર્યું ને ભાઈ. તમે જુઓ અહીંયા આ પોઈન્ટની આગળ 0 હતો તો આપણે એને ગણતરીમાં ન લીધો, 25 જ ગણતરીમાં લીધા એટલે અર્થસૂચક સંખ્યા કેટલી થઈ? એની 2 જ થઈ. અહીંયા એવું જ કર્યું ને, અહીંયા એવું જ થયું ને. જો 0.0052 તો દશાંશ ચિહ્ન પહેલાંનું 1 શૂન્ય અને દશાંશ ચિહ્ન પછીના 2 શૂન્ય આવે છે તો એને આપણે અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં લીધા નથી. 5 અને 2 એટલે અર્થસૂચક સંખ્યા અહીંયા આપણે 2 જ કહી. એ જ નિયમ છે અહીંયા અલગથી તારવ્યો છે કે દશાંશ ચિહ્ન પહેલાંના અને દશાંશ ચિહ્ન પછીના અંક વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક સંખ્યા ગણાતા નથી. એટલે અહીંયા ઉદાહરણમાં શું લખ્યું છે મેં જુઓ 0.53 એટલે પોઈન્ટની આગળ 1 શૂન્ય છે એને ધ્યાનમાં ના એટલે 53 એટલે 2 અંક થયા 5 અને 3 એટલે અર્થસૂચક સંખ્યા 2 થઈ. 0.053 પોઈન્ટની આગળ 1 શૂન્ય પોઈન્ટની પાછળ 1 શૂન્ય છે એ શૂન્યને ધ્યાનમાં લેવાનું નથી. 5 3 અર્થસૂચક અંકો 2 જ થયા. એવી રીતે ત્રીજું ઉદાહરણ 0.00053 તો આ પોઈન્ટની આગળનું 1 અને પોઈન્ટ પાછળના 3 શૂન્ય ધ્યાનમાં લેવાના નથી. એટલે પાછળના અંક કેટલા રહ્યા? 2, 5 અને 3. એટલે આ દરેકમાં અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 2 થશે. આ નિયમ અહીંયા પણ આવી ગયો કહેવાય. સમજણ તમારે જાતે કેળવવાની. હવે નંબર 5 શું કહે છે? પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળ મૂકેલા શૂન્યને અર્થસૂચક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળના શૂન્યને અર્થસૂચક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. હવે આનું મહત્વ ખૂબ છે. શું કહે છે જુઓ. અને તે માપમાં લીધેલા મૂલ્યની ચોક્કસતા અને માપનમાં વપરાયેલા સાધનની ચોક્કસતા દર્શાવે છે. માપન એવો શબ્દ હોવો જોઈએ અહીંયા. માપનમાં વપરાયેલા સાધનની ચોક્કસતા દર્શાવે છે. તો અહીંયા જુઓ 32.0 લખ્યો એટલે શું કહેવામાં આવે છે કે તમે જે રીડિંગ લીધું હોય અથવા તો જે વજન કર્યું હોય એ પોઈન્ટ પછી એક આંકડા સુધીની ચોક્કસતા દર્શાવે છે. અહીંયા 32.00 પોઈન્ટ પછી 2 આંકડા સુધીની એ ચોક્કસતા દર્શાવે છે. બરાબર છે. અહીંયા 32.000 જે પોઈન્ટ પછી 3 આંકડા સુધીના માપનમાં એની ચોક્કસતા દર્શાવે છે એવો અર્થ થાય. માપેલું રીડિંગ લેવાવાળા વ્યક્તિ પણ ચોક્કસ છે અને સાધનની પણ ચોક્કસતા આ દર્શાવે છે. એટલે પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવે અને એના પછી જો શૂન્ય હોય તો એ બધા શૂન્યને તમારે અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં લેવાના છે જે માપેલા મૂલ્યની ચોક્કસતા દર્શાવે છે. પરફેક્ટનેસ બતાવે. તો જો 32.0 એટલે ટોટલ 3 આંકડા થયા તો આમાં 3 અર્થસૂચક અંકો થાય. 32.0 એટલે 3. 32.00 4 થશે એટલે અહીંયા 4 લખેલું છે. અહીંયા 32.000 અહીંયા 5 અર્થસૂચક અંકો થાય. બધા ગણવાના 1 2 3 1 2 3 4 1 2 3 4 અને 5. તો આ પણ એક નિયમ મહત્વનો છે. છઠ્ઠો નિયમ અંકની જમણી બાજુના છેડા પર શૂન્ય જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલું હોય તો તે અર્થસૂચક ગણાય છે. ફરીવાર અંકની જમણી બાજુના છેડા પર તો આ આંકડો એની જમણી બાજુનો છેડો એટલે આ કહેવાય. તમે જોઈ શકો તો 2 શૂન્ય છે અહીંયા પણ એ શૂન્ય છે દશાંશ ચિહ્ન પછીનો જે અંક છે એમાં જમણી બાજુએ આવેલું છે. દશાંશ ચિહ્ન પછી એક અંક છે અને એની જમણી બાજુએ અહીંયા શૂન્ય આવેલું છે. તો
એ અર્થસૂચક ગણાય. એટલે 0.400 એટલે પોઈન્ટ આગળ 0 છે એને ધ્યાનમાં લેવાનું નથી, એ આ નિયમમાં આવી ગયું. પણ અહીંયા પોઈન્ટ પછી એક અંક છે અને પાછળ 0.2 છે, તો એ જમણી બાજુ શૂન્ય આવેલા કહેવાય, એને અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં લેવું પડે. એટલે 0.400 એટલે 400 એમ 3 અંક થયા, એટલે 0.400 ગ્રામ આવું વજન કર્યું. 0.400 ગ્રામ એવું આપણે વજન કર્યું. તો 1, 2 અને 3 એમાં 3 અર્થસૂચક અંક થાય. બરાબર. પણ આવું હોય 500 ગ્રામ, 500 ગ્રામ, બરાબર. તો 500 ગ્રામ, તો એમાં પાછળ 2 શૂન્ય આવેલા છે, પાછળ 2 શૂન્ય આવેલા છે, પણ 500 ગ્રામ છે, પાંચડાની આગળ કોઈ દશાંશ ચિહ્ન નથી. એટલે પાછળ આવેલા જે 2 અંક છે, 2 શૂન્ય છે, એને અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં લેવાના નથી. યાદ રાખજો મિત્રો. એટલે અહીંયા અર્થસૂચક અંક કેટલો થશે? 1 જ. આ નિયમ દશાંશ ચિહ્ન પછી અંક આવતો હોય અને પાછળ શૂન્ય હોય તો એને ગણતરીમાં લેવાના, પણ દશાંશ ચિહ્ન ન હોય અને અંકની પાછળ શૂન્ય આવતા હોય, ગમે તેટલા શૂન્ય હોય, એને ગણતરીમાં લેવાના નથી. એટલે 500માં 1 જ અર્થસૂચક અંક થાય. એવી રીતે અંક સંખ્યા 1000 હોય, દાખલા તરીકે 1 0 0 0 0, 1000 કરતાં વધારે લખ્યું આપણે, 1 લાખ સંખ્યા લખી, તો અહીંયા અર્થસૂચક અંક માત્ર 1 જ છે, પાછળના 0 છે, એને અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં લેવાના નથી. ઓકે, બરાબર છે. 7મો, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. ચોક્કસ અંક એટલે કહું 2 દડા નિશ્ચિત થઈ ગયા, 20 ઈંડા નિશ્ચિત થઈ ગયા, બરાબર. તો ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. 2 દડા ચોક્કસ અંક થયો, 20 ઈંડા ચોક્કસ અંક થયો. આમાં અર્થસૂચક અંક અનંત હોય. અનંત હોય એટલે પછી પાછળ તમે પોઈન્ટ મૂકી અને ગમે તેટલા મીંડા લખી શકો, એ બધા જ અર્થસૂચક અંક કહેવાય. 2 ઈંડા લખ્યા હતા તો 2.00000 જેટલા લખવા એટલા લખી શકાય. 20 ઈંડા હતા તો 20.00000 જેટલા લખવા હોય એટલા લખી શકાય. એટલે નિયમ ખબર પડી ગઈ. કોઈ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. 2 દડા ચોક્કસ અંક કહેવાય, 20 ઈંડા ચોક્કસ અંક કહેવાય, 5 સફરજન ચોક્કસ અંક કહેવાય, 15 ચીકુ ચોક્કસ અંક કહેવાય. પાછળ ગમે તેટલા મીંડા મૂકો, બધા અર્થસૂચક અંક અનંત કહેવાય, ઇન્ફિનિટિવ. એટલે તમે સમજી શકો છો. છેલ્લું અને મહત્વનું કે જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે, વૈજ્ઞાનિક અંક પદ્ધતિ n × 10⁻n, કેપિટલ N એટલે શું? 1 થી 9.999 વચ્ચેની સંખ્યા, અને n છે પ્લસ માઇનસ ઘાતાંક હોઈ શકે. તો અહીંયા જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે 1 થી 9.999 વચ્ચેના બધા જ અંક અર્થસૂચક અંકો કહેવાય છે. n છે એને ધ્યાનમાં લેવાના નથી. તો અહીંયા 3 ઉદાહરણ લખેલા જુઓ. 4.01 × 10⁻², તો આ બધા n છે, આ બધા શું છે? કેપિટલ N છે, અને એની વેલ્યુ 1 થી 9.999 ની વચ્ચે આવતી હોય, બધા અર્થસૂચક અંક ગણાશે. n છે એને ધ્યાનમાં લેવાના નહીં. એટલે અહીંયા જો 4.01 × 10⁻², 10⁻² નો છોડી દો, 4.01 એટલે 3 થાય અંક. એટલે આ વેલ્યુમાં અર્થસૂચક અંકો 3 થાય. 8.256 × 10⁻³ 8.256 4 અંક થયા, અર્થસૂચક અંકો 4. 10⁻³ ને ધ્યાનમાં લેવાના નહીં. એવોગેડ્રો અંક 6.022 × 10⁻23, તો 10⁻23 ગણશો નહીં, 6.022 આની વચ્ચેની સંખ્યા છે, 1 થી 9.999 વચ્ચેની. એટલે અહીંયા 4 અંક થયા, તો અર્થસૂચક અંકો એના 4 થાય. તો મિત્રો અહીંયા મેં તમને 8 નિયમો ઉદાહરણ સાથે સમજાવ્યા. તો મિત્રો આ જે નિયમો છે વ્યવસ્થિત લખી લેશો
અને 2-3 વખત એને વાંચશો, સમજશો, ઉદાહરણ આપેલા છે એટલે સમજણ પડવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. પછી આને પછી હું તમને કેટલાક અંકો લખું છું અને એ અંકો તમારે તમારી જાતે સોલ્યુશન કરશો આવડી જશે. હું પણ સોલ્યુશન કરી આપીશ.